પશુઓમાં ઝેરી અસર શા કારણે થાય છે તેમજ તેને કેવી રીતે રોકી શકાય તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। હાલમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે। લોકો પશુપાલન થકી લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે। આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લઈ લોકો સરળતાથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે। પશુઓના દૂધનું વેચાણ તેમજ ઘીનું વેચાણ અથવા તો દૂધમાંથી તૈયાર થતી વિવિધ મીઠાઈઓનું વેચાણ કરી તેમાંથી લાખો રૂપિયાની આવક પશુપાલકો મેળવી રહ્યા છે। પશુપાલન દરમિયાન પશુપાલકો પાસે શ્રેષ્ઠ નસલના પશુઓ હોય તો તેનો ફાયદો પણ થતો હોય છે, પરંતુ પશુઓમાં પણ મનુષ્યની જેમ અનેક રોગો થતા હોય છે। જો તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો કિંમતી પશુઓનું મૃત્યુ પણ ઘણા કિસ્સામાં થતું હોય છે। પશુપાલકો પશુપાલન કરતા હોય છે તો તેમાં પોઈઝનિંગ એટલે કે ઝેરી અસર થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે। તો ઝેરી અસર થવાનું મુખ્ય કારણ હોય છે રાસાયણિક દવાઓનો છંટકાવ અથવા તો રાસાયણિક દવા વાળું પશુઓને કોઈ રાસાયણિક દવા છે તે ઈતરડી મારવા માટે આપણે લગાડતા હોય તો આવા પશુનું રાસાયણિક દવા છે લોહીના કોન્ટેક્ટમાં આવવાથી તેમને પોઈઝનિંગ થતું હોય છે। તો તે દરમિયાન પણ આપણે પૂરતી કાળજી રાખવી જોઈએ। જો રાસાયણિક દવા છે તેમના લોહીના કોન્ટેક્ટમાં આવે તો તરત જ તેમને પાણીથી સ્વચ્છ કરવું જોઈએ, અથવા તો મોઢામાંથી વધારે પડતી લાળો આવે, તેમનું ટેમ્પરેચર છે, તેમનું શરીર છે એ ઠંડુ પડતું જાય, આવા સમય દરમિયાન પણ તાત્કાલિક આપણે નજીકના પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને તેમને ફ્લુઇડ થેરાપી અથવા તો તેમ કોઈ પણ જે રાસાયણિક દવા છે તેમનો એન્ટીડોટ નસ દ્વારા ઇન્જેક્શનમાં અપાવવાથી આપણું કિંમતી પશુ છે તેમને આપણે બચાવી શકીએ। પશુઓમાં મુખ્યત્વે ખરવા મુવાસા, આફરો, આંચળનો રોગ વગેરે વધુ પ્રમાણમાં રોગ જોવા મળે છે। ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન પશુઓમાં વિવિધ રોગો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે। પશુઓમાં ઘણા રોગ જે પશુપાલકોની ભૂલના કારણે થતા હોય છે, જેમ કે ઘાસચારા જે પશુઓને ખવડાવવામાં આવે છે તેના પર કોઈ રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ તે પશુઓને ખવડાવવામાં આવે, અથવા તો ઈતરડી જેવી જીવાતોને મારવા માટે કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પશુના શરીરે લગાડવામાં આવે છે। તે દરમિયાન તે રાસાયણિક દવા જો પશુઓના લોહીના કોન્ટેક્ટમાં આવે છે તો પણ પશુઓને ઝેરી અસર થતી હોય છે। પશુ ચિકિત્સા અધિકારીએ આ ઝેરી અસર શા માટે થાય છે તેમજ તે ન થાય તે માટે કેવી કાળજી રાખવી જોઈએ તે અંગે માહિતી આપી।